વધુ એક હાર્ટ ફેલ ઉત્તર પ્રદેશનો યુવક સુરતના ગોડાઉનમાં મજૂરી કામ કરતા ઢળી પડ્યો હતો। બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી। સુરતમાં સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગ સમયે 40 વર્ષીય યુવકની તબિયત લથડી હતી। યુવકની તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો, તેથી હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો છે। સુરતના સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગ સમયે 40 વર્ષીય યુવકની તબિયત લથડી હતી। યુવકની તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો, તેથી હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો છે। યુવકનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે, પરંતુ રોજીરોટી માટે છેલ્લા 10 વર્ષથી સુરતમાં એકલો રહેતો હતો। યુવકને બે સંતાનો પણ છે। ઉત્તર પ્રદેશનો યુવક સુરતમાં રોજીરોટી કમાતો હતો। મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના વતની 40 વર્ષીય લાલચંદ સરોજ સુરતના ઉધના સંજયનગર પાસે રહીને ટ્રક લોડિંગની મજૂરી કામ કરતો હતો। પરિવારમાં પત્ની અને બે સંતાન છે, જે વતનમાં રહે છે। લાલચંદ છેલ્લા 10 વર્ષથી સુરતમાં એકલો રહેતો હતો। મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। લાલચંદ સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગની કામગીરી કરી રહ્યો હતો। તે સમય દરમિયાન તેમની તબિયત લથડી હતી। મજૂરી સમયે લાલચંદ અચાનક બેભાન થઈ ગયા હતા, જેથી તેઓએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેઓને તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યો છે। યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। લાલચંદના મોતને લઈને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ સાથે પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો હતો। હાલ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં હાર્ટ એટેકથી મોત થયું હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। तीरथ जिसकी डेथ हुई उसका नाम, उसकी उम्र कितनी है? ये 40 साल उम्र है नाम और क्या? नाम लालचंद है। उसके परिवार में कौन कौन है? एक 2 साल का लड़का है, एक 5 साल की लड़की है। वो यहाँ पे क्या काम करता था? यहाँ मजदूर काम करता था कंपनी में, भंगार में। क्या हुआ था? वो गाड़ी लोडिंग करता था और गाड़ी लोडिंग करने में वो उसी में मर गया कंपनी में। क्या हुआ क्या था? हुआ था क्या, वो गर्मी में कैसा क्या हुआ, और उसमें यही है कि मतलब उसको अचानक में आया, बस ऐसे ख़त्म हुआ। फिर अभी आपकी क्या मांग है? हमारा मांग यही है कि गरीब आदमी है, मजदूर आदमी है, तो कुछ मदद किया जाए। अभी उसके परिवार में कोई है जो कमाने वाला हो? कोई नहीं।